બલિહારી એવા દુઃખની જ્યારે પલ પલ રામ શબ્દા जाना है रहना नहीं भाई मरना भी छोड़ी जाना है रहना नहीं अरे मरना भी छोड़ी आए दो दिन की जिंदगी भाई આંખમાંથી આવડાની ધાર થાય અને ગોપીચંદ રાજા માતાજીને કહે છે માં તમને શેનું દુઃખ પડ્યું? આપણા રાજમાં કોઈ દુઃખી કે તમને કોઈ કઈ કીધું કે ના બતા તો કે બસ આવી જ કાયા આવો જ ઠાઠમાં કદાચ ઇન્દ્રને પણ દેખાય આવી જાય એવો ઠાઠમાં તારા બાપનો હતો અને આવી કાયા તારા બાપની હતી પણ ઈ કાયા રાખમાં રોડી ગઈ બટા. તો માતાજી હવે શું કરવું કે બટા કાંઈ નહીં બસ આ વાતને જવા દે. અને ગોપીચંદ રાજા કે કહો તો એ માતાજી અમે જોને તારી કાજ જાએ અરે કહો તો માતાજી
કહો તો માતાજી અમે વાલા એ જોઈ હિંગળાજ કહો તો માતાજી ભેટ લેવાની વાત થઈ તા માનું મન બદલાનું કે મહિના હમણાં ભેટ લઈ લીધી તો શું કરવું પછી રાજગાદી કોણ ઉભા છે બધા માર બાર એવરહ દીકરા જોને તમે રાજ પાઠ ભોગવો અરે બાર બાર વરહ દીકરા એ જો તમે રાજ પાઠ ભોગવો આવા બાર બાર એ જી મૈયા માતાજી કોને વેજી જોયા અમે અત્યારે જી મે ભગવો દેખ રે બનથરી ભેટ લીધો તો ભલે લીધો પણ દેશ રે એ જાજો રે દીકરા પરદેશ જાજો એક રે નો જાજો દેવી બાલા દેશ રે બરથરી દલની એ દીકરી વાલા સોન ભાઈ નામ આવી સરખી રે એ સાહેરી આલી જોને પાણી ના બરથરી અને કહો તો હે ભાભીજી તમને તમારા વીરાને દેખાડું જાઉં અરે કહો તો ભાભી તમને વીરાને દેખાડું જમાતો રે બરથરી આવું હાચું રે એ બોલો તો સોને મારી સોનેથી વધારું જો આવું જૂઠું રે બોલો તો જીભડી વધાવું રે
લાગતું હશે કે આ ભજન રાજા ગોપીચંદ પાછળ ભરતરી ભરતરી કેમ બોલાય? પણ રાજા ગોપીચંદના સૈનિકો રાજા ભરતરીએ જ્યારે ભેટ લીધો ને એને વાત કરતા હતા કે અહીંયા આવું બન્યું બંગાળની અંદર, રાજની અંદર આવું બન્યું છે. ભરતરીને વાત કરે. હાલો ની જગાડી જઈએ વાલા, હાલો ની જગાડી આજ હરખેથી જીવીર લે વધાવા રે ભરતરી. હાલ રે એ ભરોસે પ્રેમી ગાયે હાચા રે મોતીનો, આજ હરખેથી હાલી વીર લે વધાવા રે ભરતરી.